સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા કહેવાય કે મતદારોના અલગ અલગ રિવ્યૂ લેવામાં આવે છે. મતદારો શું ઈચ્છે છે, કેવી સરકાર હોવી જોઈએ, કેવા ઉમેદવારો હોવી જોઈએ. ત્યારે આપણે રાજકોટમાં અત્યારે આવીએ છીએ. રાજકોટના મતદારો સાથે આપણે વાત કરીશું કે તે કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવા જશે. ત્યારે આપણી સાથે કેટલાક મતદારો છે, એમની સાથે વાત કરીશું. તમે શું કહેશો? અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે, તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવા જશો? સૌપ્રથમ તો મતદાન કરવા માટે જતા પહેલા અમે તો વિકાસ જોશું કે વિકાસ કઈ પાર્ટીએ કર્યો છે અને એમના અનુસંધાને અમે લોકો મતદાન કરીશું. મતદાન કરવું આમ તો સૌથી મોટું દાન એ મતદાન હોય છે અને મતદાન કરવું એ આપણો સૌનો અધિકાર હોય છે. એટલે મતદાન કરવું આપણા સૌ કોઈ માટે ખૂબ અનિવાર્ય હોય છે, કારણ કે એક મત એ વિકાસ અને એક રાષ્ટ્રને બદલવાની શક્તિ ધરાવે છે. અને ત્યારે અમારી એક વિશેષ અપીલ છે કે અમે મતદાન એવા વ્યક્તિને કરવાના છીએ, એવી પાર્ટીને કરવાના છીએ જે ગૌ માતાને એક રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરે. કારણ કે ગૌ એ ભારતીય સંસ્કૃતિમાં આપણા સનાતન સંપ્રદાયની અંદર ગૌનું ખૂબ મોટું મહત્વ છે અને ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. ત્યારે ગૌને રાષ્ટ્રીય માતા જે પાર્ટી જાહેર કરે એ પાર્ટીને અમે લોકો મતદાન કરવાના છીએ. તમે શું કહેશો? તમારા મતે એક ઉમેદવાર કેવો હોવો જોઈએ અને વિસ્તારમાં તેને કેવા વિકાસના કામો કરવા જોઈએ, પ્રાથમિક સુવિધાને કેટલું પ્રાધાન્ય આપવું જોઈએ? ઉમેદવાર તો એવા હોવા જોઈએ કે પ્રાથમિક સુવિધાને તમામ ગલીએ ગલીએ જઈ અને જો ધ્યાન રાખતા હોય આવા ઉમેદવારને આપણે મત દેવો જોઈએ. ખાસ તો કારણ કે અમે તો જો આ ધર્મ હારે જોડાયેલા છે અને અમે ખુદ, હું તો હિન્દુ છું, તો મારી એક એવી અપીલ છે આ સરકારને. અને અત્યારે તો તમે સમજો ને કે આપણે બીજેપીની સરકાર છે, તો એ સરકારને એક મારી એવી અપીલ છે કે આ તમામ ગૌશાળાઓને એક અમારો પ્રશ્ન એક જગ્યા માટેનો પણ છે, એની એક જગ્યા પણ આપે અને ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકેની જાહેરાત કરે એવી મારી ખાસ અપીલ છે. ગાયને કહેવાય રાષ્ટ્રીય માતાની જે જાહેર કરવાની વાત છે તે ઘણા વર્ષોથી ચાલે છે. મોટા સાધુ સંતો છે, પોલિટિકલ લીડરો છે, તે પણ આ બાબતે કહેવાય કે વાતો કરી રહ્યા છે, નિવેદન આપી રહ્યા છે, પણ આજ દિન સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો કે હજી ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે. તમે કહેવાય કે ત્યારે રાજકોટમાં એક શિવકથા યોજાવાની છે ગૌશાળાના લાભાર્થે, અને તેમાં માટે તમે લોકોને અપીલ શું કરશો વ્યાસપીઠ ઉપરથી? અમે તો વ્યાસપીઠ ઉપરથી પણ એવી એક જાહેરાત કરવાના છે અને આ સરકારને અમે જાહેરાત કરવાના છે કે ભાઈ તમે આ ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકેની ઘોષણા કરો એવી સૌને અપીલ કરીએ છીએ. કાકા તમે શું કહેશો? કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક, તમે કેવા ઉમેદવાર ઈચ્છો છો? અમે સારા ઉમેદવારો ઈચ્છીએ છીએ કે પબ્લિકનું કામ કરે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની વાત આવે છે, બરોબર, મુદ્દો ચાલે છે. તમારા મતે શું નિર્ણય લેવો જોઈએ સરકારે? આવનારી જે સરકાર છે તેને તમે શું અપીલ કરશો? રાષ્ટ્રમાતા ગાયને ઘોષિત કરે. તમે શું કહેશો? તમે કઈ રીતે આ વાતને જુઓ છો? કારણ કે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની જે વાત છે ઘણા સમયથી ચાલે છે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? એક તો અત્યારની જે સરકાર જે આપણા કામ કરી રહી છે, તો કાર્યનિષ્ઠ અને પ્રમાણિક માણસને આ પક્ષો મૂકે અને જે સારા કાર્ય કરે. ને બીજું કે જો ગાય છે એ આપણા હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે. 33 કોટી દેવતા એમાં વાસ છે અને ગાય છે એ મનુષ્ય માટે પણ ઋષિઓ કાળથી એટલી ઉપયોગી છે કે એમનું દૂધ પણ આપણા આરોગ્ય માટે બહુ સારું છે. એમનું ગૌમૂત્ર પણ ખેતીવાડી આપણા એગ્રીકલ્ચર માટે બહુ ઉપયોગી છે કે આપણે જો પેસ્ટિસાઇડ ન ઉપયોગ કરી અને મનુષ્યનું આરોગ્ય સુધરે અને ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે અને ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે અને ખેડૂત બમણી આવક કરે, જેમ કે મોદી સાહેબની નેમ છે કે ખેડૂતોની બમણી અને 3 ગણી આવક થાય, તો ત્યારે જ થાય કે જ્યારે પેસ્ટિસાઇડ રાસાયણિક ખાતરને છોડે. અને જે અત્યારના સમયમાં જે સમાજની અંદર આવા પેસ્ટિસાઇડવાળા અને રાસાયણિક ખાતરવાળો દવા વપરાય છે, તો એ ન વપરાય અને ખેડૂત પ્રેરિત થાય ઓર્ગેનિક ખેતી તરફ. અને ત્યારે જ પ્રેરિત થશે કે જ્યારે દરેક ખેડૂતની 1 થી 2 ગાય હશે. અને સરકારે અત્યારે યોજના બનાવી છે કે દરેક ખેડૂત 2 ગાય રાખશે તો સરકાર 1 ગાય દીઠ મહિને 900 રૂપિયા આપશે. અને આમાં એકદમ સરળતાથી ખેડૂતોને મળે અને ગાય રાષ્ટ્રીય માતા તરીકે ઘોષિત થાય એવી અમારી અપીલ છે સરકારશ્રીને. તો મોદી સાહેબ આમાં ખાસ રસ લઈ. ધન્યવાદ. તમે શું કહેશો? તમે એક યુવાન છો, તમે પણ કહેવાય કે અત્યારે એજ્યુકેશન સાથે જોડાયેલા છો, સાથે ગૌશાળા સાથે પણ જોડાયેલા છો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તમે તમારા ઉમેદવાર પાસે શું આશા અપેક્ષા રાખો છો જે કહેવાય કે આવનારી ચૂંટણીને? એક યંગસ્ટર તરીકે હું કહી શકું કે સૌપ્રથમ તો હું એવો ઉમેદવાર પસંદ કરીશ કે જે જુસ્સો ધરાવતો હોય, કારણ કે એવા વ્યક્તિને પસંદ કરશું કે જે જુસ્સો ધરાવતો હોય તો એ લોકોના કામ કરશે. સામાન્ય રીતે પાણી છે, પાણીના કામ થવા જોઈએ, રોડ રસ્તાના કામ થવા જોઈએ, આરોગ્ય શિક્ષણના કામ થવા જોઈએ, કારણ કે આ બેઝિક નીડ છે. જમીન છે તો જમીન ઉપરના જે રસ્તાઓ છે એ જો વ્યવસ્થિત નહીં હોય તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વ્યવસ્થિત નહીં થાય, જેને કારણે દેશની જીડીપીમાં પણ અસર થશે. પણ એક સ્થાનિક સ્વરાજ્યથી લઈને એક મોટી ચૂંટણી સુધી જો હું એક સારો ઉમેદવાર પસંદ કરવો હોય તો એની અંદર એક પારદર્શિતા હોવી જોઈએ કે જે કામ કરે છે એ સમાજ સામે તે રાખી શકે. આવા ઉમેદવારને હું પસંદ કરીશ. અને સમાજ સેવાના નામે જો હું ગાય માટે બોલવા માટે ધારું તો ગાય માટે જેટલા શબ્દો હું બોલું એટલા ઓછા છે, પરંતુ ગાય આપણને એ દૂધ આપે છે અને એ દૂધની અંદર A2 પ્રોટીન હોય છે, જે આપણા શરીર માટે તો ઉપયોગી છે. ગાયનું જે ગૌમૂત્ર હોય છે જે જમીન માટેના જે કીટનાશકો છે તેને દૂર કરે છે અને ખેડૂતોને સારી એવી આવક આપી દે છે. તો હું આજની જે ગાય છે રસ્તા ઉપર જ્યારે જાતી હોય તે પ્લાસ્ટિક ખાય છે, એના બદલે હું લોકોને અપીલ કરીશ કે દરરોજ તમારા ઘરમાં માત્ર એક રોટલી ગાય માટે બનાવજો. તમારા જે આવનારા સંતાનો છે કે જેને તમે ગાય માટેનું નોલેજ આપજો કે ગાય શું છે, તો એ આવનારી જનરેશન છે એ સમજી શકશે કે ભાઈ ગાય એક પશુ હતું ને એને સારી રીતે એક માતા તરીકેનો દરજ્જો આપવો જોઈએ. બસ તમે કાકા શું કહેશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક છે, તમે કેવો ઉમેદવાર પસંદ કરશો અને તમારા વિસ્તારમાં કેવી કોઈ સમસ્યા છે કે જ્યાં સુધી નિરાકરણ નથી થયું તો તમે સરકાર સાથે શું અપીલ કરશો? સ્થાનિક લેવલની જે ચૂંટણીઓ છે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની, ત્યારે હું સરકારશ્રીને એવી નમ્ર અપીલ કરીશ કે જે ઉમેદવારો છે એ ઉમેદવારો અહીં જે લાઈવ જે ગ્રાઉન્ડ લેવલના જે કાર્યકરો હોય, જે ગ્રાઉન્ડ લેવલના જે સમાજસેવકો હોય એવા વ્યક્તિઓની હું પસંદ કરીશ, જેથી કરી અને જે શરૂઆતની જે સુવિધાઓ છે એ સુવિધાઓને પૂરી પાડવામાં એ કાબિલિયત ધરાવતા હોય. ધન્યવાદ. તો હતા રાજકોટવાસીઓ જેમને ઇન્ડિયન ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે જે રીતે કોઈ ઉમેદવાર આ ચૂંટણીમાં ઊભા રહે છે, જીતે છે, તેને કહેવાય કે ઉમેદવાર જીત્યા બાદ વિસ્તારવાસીઓની સમસ્યાનો કહેવાય હલ કરવો જોઈએ, વિસ્તારવાસીઓને જે કંઈ તકલીફો પડતી હોય તેનું નિરાકરણ કરવું જોઈએ. અને સૌથી મહત્વની વાત છે કે છેલ્લા ઘણા વર્ષોથી ગાયને કહેવાય રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો જે મુદ્દો ચાલી રહ્યો છે, જે ચળવળ ચાલી રહી છે, તે મુદ્દાઓને પણ જોઈને મતદારો છે તે મતદાન કરશે. કારણ કે જે રીતે ગાયને જે કહેવાય 33 કોટી દેવી દેવતાઓનો વાસ થાય છે, સાથે જે ગાયમાંથી જેના છાણમાંથી, તેના દૂધમાંથી, તેના મૂળમાંથી કહેવાય મૂત્રમાંથી ઘણી વસ્તુઓ બને છે, ત્યારે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદારો છે તે મતદાન કરશે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની અત્યારે જે કે રાજકોટ પબ્લિક છે તે સરકાર પાસે માંગ કરશે. કેમેરામેન હાર્દિક ભુણિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયન ન્યૂઝ, રાજકોટ.